સુરતના અમરોલી વિસ્તારમાં ખોડિયાર માતાની 14મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ H4 આવાસ સ્થિત ખોડિયાર માતાના મંદિરે આજે ભાવભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં માતાજીની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 14 વર્ષથી ખોડિયાર માતાજી અહીં બિરાજમાન છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતી આવી છે એ શ્રદ્ધા લોકોમાં જોવા મળે છે। આ પ્રસંગે ખોડિયાર માતાની સાલગીરી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં માતાજીની પાલખી યાત્રા મુખ્ય આકર્ષણ રહી હતી। સાથે જ જાહેર ભંડારો તથા લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા સૌ ચેનલ વાળાને સૌને મારા જય માતાજી, સૌને મારા રામ રામ। આ ખોડિયાર જયંતિ અમે દર વર્ષે માતાજીની સાલગીરી નિમિત્તે ઉજવીએ છીએ। ખોડિયાર જયંતિ જે મા સુદ આઠમની આવે છે, મા સુદ આઠમે માતાજીને આ રીતના અમે ભંડારો, ડાયરો અથવા માતાજીની પાલખી યાત્રાનો પ્રોગ્રામ રાખીએ છીએ। આશરા પાલખીમાં તો કોઈ નક્કી જ નહીં, ભંડારામાં પણ કોઈ નક્કી નહીં। સાર્વજનિક ભંડારો હોય છે, જાહેર ભંડારો હોય છે, જે ભાવિ ભક્તો જેને જેમ જોડાવે એ રીતના પ્રસાદી લઈ શકે છે, હવું આનંદ કરે છે। કેટલા વર્ષથી આ તમે કરી? અમે છેલ્લા 14 વર્ષથી આ માતાજીની સાલગીરી ઉજવીએ છીએ। માતાજીનું સ્થાપન તો થયું છે 20-21 વર્ષ થઈ ગયા, પણ 14 વર્ષથી અમે સાલગીરી આ રીતે ઉજવીએ છીએ। શોભાયાત્રા કયા વિસ્તારોમાં? આજે શોભાયાત્રા અમરોલી આવાસ, કોસાડ અમરોલી આવાસ H4 ગેટથી લઈને અંદર રાત્રે શોભાયાત્રા થઈ માતાજીનો મુકામ થઈને પાછા ફરીને આવાસમાંથી જ રિટર્ન થશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।